સુરતના પાલનપુર જકાતનાકા પાસે નવજાત બાળકીને ઉપરથી નીચે ફેંકાઈ, બાળકીનું મોત. અમદાવાદમાં એક શખ્સે 12 વખત કર્યો આત્મહત્યાનો પ્રયાસ. વીટીવીના અહેવાલ બાદ મદદ માટે લાંબા થયા હાથ. સૂર્યની સપાટી પર 2 લાખ કિલોમીટર લાંબી ફિલામેન્ટમાં બ્લાસ્ટ. પ્લાઝમામાંથી બનેલું વિરાટ વાદળ આજે પૃથ્વીને અથડાય તેવી સંભાવના. ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ પરથી સંકટ ટળ્યું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આપશે ફંડ. ડીસામાં નકલી ખાતર વેચનારા 2 ઝડપાયા તો ખેડૂતે કરેલી ફરિયાદના આધારે થયો પર્દાફાશ. મગફળીના ટેકાના ભાવને લઈ ક્યાંય ખુશી ક્યાંય નિરાશા. ત્યારે મહેસાણામાં મળ્યા વધુ ભાવ તો શંકરસિંહે કહ્યું મગફળીના મુદ્દે તમાચો ખાવા તૈયાર રહે ભાજપ. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ જે રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટના ગોંડલ તાલુકાની સબ જેલમાં એક કેદી આત્મહત્યાનો પ્રયાસ કરતા જેલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સબ જેલમાં સજા ભોગવી રહેલા એક કાચા કામના કેદીએ પોતાના ગળા અને હાથમાં બ્લેડ મારીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તો આ ઘટનાની જાણ થતાં જ તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આ કેદી પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. તો જેલમાં કેદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. રાજકોટથી આ સમાચાર છે. ગોંડલ સબ જેલમાં એક કેદીએ પોતાના હાથની નસ કાપી અને આપઘાતનો પ્રયત્ન કર્યો છે. બ્લેડ વડે હાથની નસ કાપી અને ગળામાં બ્લેડ મારી છે. સાથે જ આ કેદીને અત્યારે સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સુસાઇડ નોટ પણ આ કેદી પાસેથી મળી આવી છે. વીટીવી સંવાદદાતા કેવલ દવે આ વિષય પર વાતચીત કરવા જોડાઈ ગયા છે. કેવલ, ગોંડલ સબ જેલમાં એક કેદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. શું વિગતો સામે આવી રહી છે? શા કારણોસર આ પ્રયત્ન કરવો પડ્યો? કોઈ સામે આવી છે વિગત? જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટમાં ગોંડલ સબ જેલના જે કાચા કામનો કેદી જે છે એને આજે આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેને પોતાની હાથે જ પોતાના હાથ પર બ્લેડના છરકા માર્યા છે અને એ પહેલા જ એને એક સુસાઇડ નોટ પણ લખી છે. જેમાં એમને એવું લખ્યું છે કે એક અધિકારી જે છે જેલમાં એના દ્વારા એક ધમકી આપવામાં આવી હતી અને પોતાના પર જે કેસ થયેલો છે એ ખોટી રીતનો કેસ છે એવું પણ એને લખવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ કેદી જે છે એને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ બાદ આ કેદી જે છે એને ગોંડલથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. કેવલ, આભાર. આગળ વધીએ, વાત કરીએ સુરતની. તો સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી નીલકંઠ રેસીડેન્સીના પાર્કિંગમાંથી આજે એક મૃત બાળકીનું શબ મળી આવતા ચકચાર મચવા પામી છે. મહત્વનું છે કે સમગ્ર ઘટના હાલ સીસીટીવી ફૂટેજમાં આવી ગઈ છે, જેને પગલે અડાજણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અપાર્ટમેન્ટમાં જ સીસીટીવી કેમેરા લાગેલા છે, જે ચેક કરતા ચોંકાવનારો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બાળકને ફેંકવામાં આવ્યું છે. અપાર્ટમેન્ટના બીજા માળની બારીમાંથી આ બાળકને ફેંકવામાં આવ્યો હોવાની પુષ્ટિ થતા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. જેમાં એવી માહિતી સામે આવી છે કે અપાર્ટમેન્ટમાં જ બીજા માળે રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી કિશોરી ગર્ભવતી હતી અને આજે સવારે તેને બાથરૂમમાં ડિલિવરી થઈ ગઈ હતી. જોકે બાળક હલનચલન કરતું ન હોય તેણે આ બાળકને બારીમાંથી બહાર ફેંકીને આ હિચકાવનારું કૃત્ય આચર્યું હતું. બારી હતી એમાંથી બાળકને ફેંકી દીધું નીચે અને આ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગયેલી. પોલીસને ખબર પડે એટલે પોલીસ એને નવી સિવિલ હોસ્પિટલ પીએમ માટે મોકલી આપેલ છે. હવે પીએમમાં કઈ રીતના એ મરણ ગયેલ છે એ બાબતનું જ્યારે કારણ આવશે એ ઉપરથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. કોઈની અટક નથી કરી અત્યારે, હાલ જાણવા જોગ છે. હવે પીએમમાં જે આવે એના ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે. સીસીટીવી સામે આવે છે, એમાં એક બાળકી ઉપરથી પડતી દેખાય છે, ફેંકવામાં આવે તો મર્ડરનો કેસ દાખલ એ ઇન્વેસ્ટિગેશનનું આવશે. પુરાવા પડશે તો મર્ડર પણ દાખલ થશે, એમાં કોઈ સવાલ નથી. વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા અંબાજી મંદિરમાં 31 ઓક્ટોબરના દિવસે દર્શન કરવા આવતા ભક્તની ચેન તફડાવી લેતી મહિલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મહિલા દર્શનાર્થીઓની ભીડનો લાભ લઈને મહિલાઓના ગળામાંથી ચેન તોડતી ભાગી ગઈ. આ મહિલા હવે કેમેરામાં કેદ થઈ ગઈ છે અને ઝડપાઈ ગઈ છે. આ મહિલા દર્શન કરવાનો ડોળ કરીને ભીડનો લાભ લઈને વૃદ્ધાના ગળામાંથી ચેન ચોરતી દેખાઈ રહી છે.
આપ ટીવી સ્ક્રીન પર જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ભરૂચના રેલવે સ્ટેશનના છે, જ્યાં એક યુવક ટ્રેન પર ચડી હાઈ ટેન્શન લાઇન પકડી લેતો વિડીયો એક વાયરલ થઈ ગયો છે. ભરૂચ રેલવે તંત્ર સાથે વાતચીત કરી ત્યારે તેમણે તેમના પક્ષમાં લૂલો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ઘટના જૂની હોઈ શકે અને આવો કોઈ બનાવ અત્યારે બન્યો જ નથી. તો આ તરફ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો એક વિડીયો લોકો ખૂબ જ જોઈ રહ્યા છે, પરંતુ આ વિડીયોની પાછળ એક ભયાનક સત્ય છુપાયેલું છે, જે સોશિયલ મીડિયામાં ઉજાગર નથી થયું. આ વિડીયો અને તેની પાછળ છુપાયેલી ભયાનક કહાની જોઈએ. આત્મહત્યા માટે બ્રિજ પરથી કૂદકો મારતા નિયાઝનો આ વિડીયો વાયરલ થયો છે. મોતની અરજ માટે નિયાઝની આ 12મી વાર છલાંગ છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા આ મુસ્લિમ વ્યક્તિની પાસે રહેવા છત નથી, 2 ટંકનું પેટ ભરવા અનાજ, પત્ની ઘર ચલાવી રહી છે અને ગરીબીએ એવો ભરડો લીધો છે કે જીવન જીવવા જેવું નથી લાગતું. मेरे ऊपर बेवा हो गया है, सब कुछ चुकाने के, मेरे को कुछ समझ नहीं पड़ती मैं क्या करूँ क्या नहीं करूँ. शर्म के मारे मैं कोई को बोल भी नहीं सकता. कैसे देवा वो कर्ज कैसे हो गया और जी मेरी बीमारी के अंदर ये सब हो गया. क्या बीमारी है आपको? मेरा हाथ पग दुखते सब खींचाती नशा ना, हाथ पग भी आऊँ फिर एकदम दुखते हो जाते. कहाँ से दवा लाते हो और कौन मदद करता है आपको? ये भी तो भी इसकी चालू थी दवा. નિયાઝને 2 બાળકો છે, સાથે 7 લાખનું દેવું પણ છે. આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે માનસિક સ્થિતિ પણ ખરાબ થઈ ચૂકી છે. મોટે ભાગે મુસ્લિમો માટે કાગા રોડ કરતા લોકો, રાજનીતિજ્ઞો અને સામાજિક સંસ્થાઓ તરફથી આ પરિવારને કોઈ જ મદદ નથી મળી. નિયાઝ અને તેમની પત્નીની આંખો એ મદદને ઝંખે છે, જેમણે કેટલાય દાવા કર્યા છે અને બંધાયા છે તેમની ગરીબી નાબૂદ કરવાના વચન સાથે. बेकार इसी कंटाल के ने घर कर्जे में चला गया. क्या और तकलीफ है उनको शरीर की? कुछ काम नहीं कर सकते ना, हाथ पांव एकदम खींचा जाते इनके. न मेरे को भी मेरी भी तबीयत अच्छी नहीं, मेरे को भी वाल की तकलीफ है, प्रेशर एकदम बढ़ जाता है. सुबह शाम गोली खाते भी प्रेशर बरोबर सही नहीं रहता मेरा. મુસ્લિમોને નામે સરકારો કેટલાય આંકડાઓ જાહેર કરે છે. આંકડાઓ ગગન ચૂમી રહ્યા છે અને મુસ્લિમોને નદીમાં કૂદીને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પલક મકવાણા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. બુધવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં આવેલા ખંડેરી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે, તો મેચના ફંડના મામલે લોઢા સમિતિએ સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો હતો. રાજકોટ મેચ ફંડ લઈને બીસીસીઆઈ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું હતું, ત્યારે ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચના ફંડના મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ફંડ આપશે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે મેચના આયોજનને લઈને ખતરો મંડરાયેલો છે, જેને લઈને નિરંજન શાહની અધ્યક્ષતામાં મીટિંગ પણ યોજવામાં આવી હતી. ઇંગ્લેન્ડનો પહેલો ટેસ્ટ રાજકોટમાં 100% રમાશે. લોઢા સમિતિનો જે નિર્ણય હશે તે બરાબર છે, એ અમને સર્વમાન્ય છે. પણ જે પણ ફંડ ખર્ચો થશે સરસ કે એસોસિએશન કરશે અને કોઈ પણ હિસાબે રાજકોટમાં કાલે પહેલો ટેસ્ટ રમાશે જ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બુધવારે રાજકોટના ખંડેરીમાં આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ વખત આ ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે, જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પીઆઈ કોન્સ્ટેબલ સહિત સ્ટેડિયમ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સ્ટેડિયમની ફરતે અને સ્ટેડિયમની અંદર કુલ 400 અધિકારીઓ અને માણસોનું બંદોબસ્ત રાખવામાં આવેલું છે અને કોઈ પણ રીતે કોઈ પણ એન્ટ્રી બ્રીચ ન થાય અથવા કોઈ પણ એવી સામગ્રી જેનાથી કંઈ અઘટિત પગલું યા અઘટિત બનાવ બની શકે આવી સામગ્રી અંદર ન આવે એ બાબતે પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે. સાથે જ સુરક્ષા વ્યવસ્થા માટે દરેક પોઈન્ટ ઉપર ડીએફએમડીઝ, બેગેજ સ્કેનર અને દરેક ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ચેક થઈ શકે આવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે.
રાજકોટનું ખંડેરી સ્ટેડિયમ રાજ્ય સહિત દેશવાસીઓનું ધ્યાન ખેંચશે. માત્ર એટલા માટે જ નહીં કે અહીં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. આ ઐતિહાસિક ક્ષણનો કાલથી જ પ્રારંભ થશે. પ્રથમવાર યોજાઈ રહેલી ટેસ્ટ સિરીઝ માટે બંને ટીમ પોતાની પકડ બનાવી રહી છે અને મેચમાં પોતાનું વર્ચસ્વ જમાવવા અને શક્તિ પ્રદર્શન કરવા પૂરી ટીમ સજ્જ થઈ ચૂકી છે. વિરાટની વિરાટ ટીમ તૈયાર. ખેલાશે ખરાખરીનો જંગ. ચાહકોમાં અનોખો ઉત્સાહ. જી હા, રાજકોટના ખંડેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેદાનમાં મેચનો રંગ જામશે. આ મેચની ટિકિટ્સનું વેચાણ આજથી શરૂ કરવામાં આવ્યું છે અને ક્રિકેટ પ્રેમીઓમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ભારતીયોની લોકપ્રિય રમત છે અને વિશ્વના કોઈ પણ ખૂણે ભારતની મેચ હોય ત્યારે દેશવાસીઓની નજર મેચ પર હોય તે સ્વાભાવિક છે. ત્યારે આ મેચને લઈને તંત્ર તરફથી પણ પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ ખંડેરી સ્ટેડિયમમાં સીસીટીવી અને ફાયર સેફટીની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. તો પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ પણ મેચ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં મેચ સંપન્ન થાય તે માટે તૈયારીઓ કરી લીધી છે. જેટલી જરૂરિયાત હોય સુવિધાથી માંડી, સિક્યુરિટીથી માંડી, સીસી કેમેરા, પોલીસ, પ્રાઇવેટ સિક્યુરિટી બધે બંદોબસ્ત અમે કરેલ છે. લોકોમાં ઘણો ઉત્સાહ છે, ટિકિટનું પણ સારું વેચાણ છે. લોકો સૌરાષ્ટ્રની પ્રજા જે ક્રિકેટ પ્રેમી છે એ આવતીકાલથી રાજકોટમાં 5 દિવસ ક્રિકેટ ફેરી રહેશે અને ખૂબ જ આનંદથી લોકો મેચ નિહાળે એ જ મારી નમ્ર વિનંતી છે. ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અથવા બેટ્સમેન કરુણ નાયરમાંથી કોઈ એક ડેબ્યુ કરી શકશે. મજબૂત દાવેદારી હાર્દિક પંડ્યાની પ્લેઇંગ 11માં છે, જેનાથી ટીમ ઇન્ડિયાને ફાસ્ટ બોલરની સાથે બેટિંગનો ઓપ્શન મળશે. કોચ કુંબલે પણ પંડ્યાને ટીમમાં આવવાનો સંકેત આપી ચૂક્યા છે. મહત્વનું છે કે પિચના હિસાબથી નક્કી થશે કે નાયર અને પંડ્યામાંથી કોણ ટીમ ઇન્ડિયામાં ડેબ્યુ કરશે. જો પિચ બેટ્સમેનને સપોર્ટ કરે છે તો કરુણ નાયરને તક મળી શકે છે. જો ફાસ્ટ બોલર્સ માટે પિચ મદદ કરશે તો ઓલરાઉન્ડર પંડ્યાનું ડેબ્યુ નક્કી છે. તો ખાસ કરીને રાજકોટમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં હાર જીત ક્રિકેટ ચાહકો માટે મહત્વની બનશે. બીજી તરફ આ ટેસ્ટ સિરીઝમાં પૂરા દેશની મીટ મંડાયેલી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મેદાન પર કોણ બાજી મારશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ગુજરાતીમાં એક કહેવત છે કે દારૂડિયો દારૂને નથી પીતો, પરંતુ દારૂ જ દારૂડિયાને પી જાય છે. આ કહેવત સુરત જિલ્લા માટે બંધ બેસતી છે. તાજેતરની જ આ ઘટના દરમિયાન લઠ્ઠાકાંડમાં 23 થી વધુ લોકોએ દારૂના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. ત્યારે તંત્રની ઉઘાડી પોલ ફરી એક વખત અહીં છતી થવા પામી છે. મહત્વનું છે કે આજે પણ સુરત જિલ્લાના તમામ તાલુકામાં છાની છૂપી રીતે દારૂ વેચાય અને પીવાઈ રહ્યો છે. ત્યારે સવાલ એ ઉભો થવા પામે છે કે કોની રહેમો નજર હેઠળ દારૂનો ગોરખ ધંધો અહીં ફૂલ્યો ફાટ્યો છે. લોકો છાની છૂપી રીતે અહીં આવે છે અને રીતસર દારૂ ગટગટાવે છે. ત્યારે ગ્રામજનોએ દારૂના દૂષણનો બહિષ્કાર કર્યો છે. ત્યારે અહીં એ જાણવું પણ જરૂરી છે કે ભૂતકાળમાં લઠ્ઠાકાંડમાં ભોગ બનનારા લોકોની આપવીતી શું છે અને સરકારનો કેવો સહકાર તેઓ માંગી રહ્યા છે. સુરત જિલ્લાના વરેલી ખાતે લઠ્ઠાકાંડની ઘટના બન્યા બાદ મહદઅંશે દારૂના વેચાણ પર રોક લાગી છે, પરંતુ આજે પણ આખા જિલ્લામાં દારૂ વેચાય અને પીવાય પણ રહ્યો છે. મહત્વનું છે કે દારૂના દૂષણને જળમૂળમાંથી નાથવાની જરૂર છે. ત્યારે પોલીસ વિભાગ પણ ઢીલી નીતિ વાપરી રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. સુરતમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનામાં અનેક પરિવારે પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે તેમના પરિવારની ચિંતા કેટલાક સામાજિક કાર્યકર્તાઓને થઈ રહી છે. શું કહેવું છે દારૂના દૂષણને લઈને સામાજિક કાર્યકર્તાઓનું, તે જાણીએ. તો આ તરફ ધારીના એસટી ડેપોના સ્ટાફ રૂમમાં પીએસઆઈ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સ્ટાફ રૂમમાંથી ડ્રાઈવર કંડક્ટરની પેટીઓમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. 23 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપાઈ છે, જેથી એસટી વિભાગમાં ચકચાર મચવા પામી છે. તો ધારી એસટી ડેપોમાંથી ડ્રાઈવર અને કંડક્ટરની પેટીઓમાંથી વિદેશી દારૂ ઝડપાઈ ગયો છે. 23 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે. ધારી પીએસઆઈનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. તે દરમિયાન આ તમામ વાતો બહાર આવી હતી. પોલીસનું સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રાઈવર અને કંડક્ટરની પેટીઓમાંથી 23 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં નકલી ચીજ વસ્તુઓની બનાવટ અને તેના વેચાણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. થોડા દિવસો અગાઉ ડીસામાંથી નકલી ઘી મળ્યા બાદ આજે નકલી ખાતરની ઘટના સામે આવી છે. ડીસા તાલુકામાં ખેડૂતોના અણસમજનો લાભ ઉઠાવી લેભાગુ લોકો હવે લોકોને નકલી ખાતર આપવાનું ચાલુ કર્યું છે, જે બાબતે ડીસા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ બાબતે સઘન તપાસ પણ હાથ ધરી છે. મતદારનું નામ લઈને આવ્યા એટલે અમે આ લઈ લીધું, બરોબર, અને પછી અમે આને તપાસ કરી, બરોબર. અમને એવું લાગ્યું કે આ ખાતરમાં કંઈક બીજું છે, આ કોકરા ને એવું બધું કેમ આવ્યું છે અંદર, તે અમે એને કન્ફર્મ કર્યો, બરોબર, અને એને બોલાયા કે તમે અહીં આવો, તો કે આ ડુપ્લિકેટ છે. આમાંથી કરો એક જણો ભાગી ગયો, બરોબર, એકને અમે પકડી લાવ્યો. ત્યાંથી પછી એને આ કટ્ટો બીજું લઈ અને એને અમે પોલીસ હવાલે કર્યો, બરોબર. ડીસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મહાદેવિયા ગામ મુકામે સંજીભાઈ સુથાર નામની વ્યક્તિને પોતાને ખાતરની જરૂરિયાત હોય, જે બાબતે એને વિનોદભાઈ અને દિનેશભાઈ નામની વ્યક્તિને ખાતરનો ઓર્ડર આપેલો, પણ જે ખાતર તેઓને જે જરૂરિયાત પૂરતું હતું તેના બદલે બીજું કોઈ ખાતર પધરાવી અને તેને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરેલો. તે સંબંધે 2 આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલ બાબતમાં પોલીસ તપાસ ચલાવી રહેલ છે. અમદાવાદમાં ફાયર સેફટી મુદ્દે એએમસીએ કામગીરી હાથ ધરી છે. નવા પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા કુલ 114 દુકાનો સીલ કરવામાં આવી છે, જેમાં પ્રહલાદનગરના ધનંજય ટાવરની 44 દુકાનો તથા ચાંદોડિયામાં સગા ટાવરની 8 દુકાનો સીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે ફાયરની એનઓસી ન હોવાના કારણે આ દુકાનો સીલ કરાઈ છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલા ફરિયાદના મામલે આરોપી મુકરેમ શેખ સહિત 77 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે 2015-16 દરમિયાન આ ટોળકીએ વાહન પર લોન લઈને છેતરપિંડી હાથ ધરી હતી, જેના આધારે વધુ તપાસ કરતા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે બેંક મેનેજરનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં ગાયોના કતલને લઈને ગૌરક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગૌહત્યા અને ગાયોને કતલખાને લઈ જવા મામલે વિશ્વ હિન્દુ સંગઠન આગળ આવ્યું છે અને વિશ્વ હિન્દુ સંગઠને ચેતવણી પણ આપી છે. રાજ્યમાં વધી રહેલી ગૌહત્યા મામલે ગૌરક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ સમગ્ર મુદ્દે વિશ્વ હિન્દુ સંગઠને ચેતવણી આપી છે કે ગૌહત્યા કરનારાઓને નપુંસક બનાવવામાં આવશે, જે માટે એક પત્રિકા પણ બહાર પાડવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે વીએચએસના કાર્યકર્તાઓએ સોગંદ લીધેલ છે કે કોઈ પણ કસાઈ ગાય વાછરડાઓને કતલખાને લઈ જતા રોડ પર પકડાશે તો વિશ્વ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ જાહેરમાં સ્થળ ઉપર જ કસાઈઓને કાયમ માટે નપુંસક બનાવી દેશે. તેમજ સરકારને અપીલ કરી છે કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરે તો જ હિન્દુસ્તાનમાં ગાય કાપવાનું બંધ થશે. વંદે માતરમ, હિન્દુસ્તાન જિંદાબાદ. કે હવે કોઈ પણ કસાઈ જાહેર રસ્તા ઉપરથી બેરહેમીથી ગાયને ઉઠાઈને કતલખાને લઈ જતો જો વીએચએસના કાર્યકર્તાઓના હાથમાં પકડાશે તો અમે એને નપુંસક બનાવીની ત્યાં જ રસ્તા ઉપર જ નપુંસક બનાવી દઈશું. નપુંસક બનાવવા માટેના જે કોઈ પણ રસ્તા છે એ અમારા કાર્યકર્તાઓ અખત્યાર કરશે. કે હવે કોઈ પણ કસાઈ જાહેર રસ્તા ઉપરથી બેરહેમીથી ગાયને ઉઠાઈને કતલખાને લઈ જતો જો વીએચએસના કાર્યકર્તાઓના હાથમાં પકડાશે તો અમે એને નપુંસક બનાવીની ત્યાં જ રસ્તા ઉપર જ નપુંસક બનાવી દઈશું. નપુંસક બનાવવા માટેના જે કોઈ પણ રસ્તા છે એ અમારા કાર્યકર્તાઓ અખત્યાર કરશે. અમે તબીબોની સલાહ પણ લઈ લીધી છે કે કયા પોઈન્ટ ઉપર કેટલો માર મારવાથી વ્યક્તિ નપુંસક થઈ જતો હોય છે. આમ ઉના દલિત કાંડ બાદ ગૌહત્યા મુદ્દે વિશ્વ હિન્દુ સંગઠન હવે કાયદો પોતાના હાથમાં લેવા માંગે છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું કાયદો હાથમાં લેવાથી ગૌહત્યા અટકશે? શું ગૌમાંસની થતી હેરાફેરી અટકશે? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. અવકાશમાં અવારનવાર ખગોળીય ઘટના બનતી હોય છે, ત્યારે 5મી નવેમ્બરના સવારે અવકાશમાં એવી ઘટના બની કે જેને સીધી અસર પૃથ્વી પર થાય તેવી સંભાવના છે. શું છે આ સમગ્ર ઘટના? જોઈએ આ રિપોર્ટમાં. અવકાશમાં સામાન્ય રીતે જે ઘટનાઓ બનતી હોય તેના પર નાસા કે અન્ય સંસ્થાઓ તેનું મોનિટરિંગ કરતી હોય છે અને તેના અહેવાલો પણ પ્રસારિત કરતી હોય છે. ત્યારે હાલમાં જ એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 5 નવેમ્બરના સવારે 11:30 કલાકે સૂર્યની સપાટી પર 2 લાખ કિલોમીટર લાંબી ફિલામેન્ટ બ્લાસ્ટ થઈ હતી અને ફિલામેન્ટ બ્લાસ્ટ બાદ કોરોનલ માસ ઇન્જેક્શનનું નિર્માણ થયું. કોરોનલ માસ ઇન્જેક્શન એક વિરાટ વાદળ છે.
જેનું કદ પૃથ્વી કરતા 16 ગણું છે. રેડિયો બ્લેકઆઉટ સર્જાઈ શકે છે. સાથે સાથે પોલાર પર ધ્રુવ જ્યોતિ જોવા મળે છે. સાથે સાથે પાવર ગ્રીડ ફ્લક્ચ્યુએશન આવી શકે છે. એના સિવાય સેટેલાઇટ સિસ્ટમ જે છે એ ટેમ્પરરી ફેલ્યોર થઈ શકે છે. ફિલામેન્ટ બ્લાસ્ટના કારણે સૂર્યના પ્લાઝમાથી આ વિરાટ વાદળ પેદા થયું છે, જેના કારણે પૃથ્વી પરના જીવો તેમજ સંસાધનો પર વિપરીત અસર થઈ રહી છે અને વાતાવરણમાં પલટો આવી શકે છે, જેમ કે વધુ ઠંડી પડવી કે પછી વધુ ગરમી કે વરસાદ પડવો. આ સાથે શારીરિક અને માનસિક અસરો પણ પડી શકે છે. માનવીય મસ્તિષ્ક હાર્મોન્સ, બ્લડ સર્ક્યુલેશન, ચયાપચયની ક્રિયા એને પણ સીધી ડાયરેક્ટ અસર કરે છે. એટલે આ પ્રકારના ફેરફાર માનવીય શરીર પર, માનવીય મસ્તિષ્ક પર, હાર્મોન્સ પર, બ્લડ પર ચોક્કસપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બે પ્રકારના અસર પેદા કરે છે. અવકાશમાં સૂર્યની સપાટી પર 2 લાખ કિલોમીટર લાંબી ફિલામેન્ટમાં બ્લાસ્ટ થયું છે, જેના કારણે પૃથ્વી પરના માનવ સંસાધનો પર વિપરીત અસર થઈ શકે છે. કેમેરામેન મુકુંદ દવે સાથે સંજય પાગે, વીટીવી ન્યૂઝ, વડોદરા. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોએ મગફળીના પોષણક્ષમ ભાવને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે, ત્યારે હવે કોંગ્રેસ ખેડૂતોની મદદે આવી છે. કોંગ્રેસે સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ નહીં આપે તો ખેડૂતો સાથે જોડાઈને આંદોલન કરશે. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપે ખેડૂતો અને કોંગ્રેસનો તમાચો ખાવા પોતાના ગાલ તૈયાર રાખવા જોઈએ. आखिरी 15 साल से गुजरात का किसान अगर सूखी हुआ है तो रेगुलर रेन सरकार का कतई यानी कि 0% कंट्रीब्यूशन. बीजेपी गवर्नमेंट का 15 साल से एग्रीकल्चर प्रोडक्शन में किसानों को मदद करने के लिए 0% कंट्रीब्यूशन बल्कि नेगेटिव होगा. किसान को हाथ कड़ी लगाकर पोस्टर लगाना कि आप बिजली के चोर हो. और किसान संघ जो इनका है पिट्ठू है. मैं समझता हूं कि इनको इनकी दुकान बंद करनी चाहिए. किसानों के साथ धोखाधड़ी नहीं करनी चाहिए. मूंगफली या कॉटन या दूसरे और भी क्रॉप जो है अभी बाजार में आ रहे हैं, मंडी में आ रहे हैं एपीएमसी में, वो नहीं करेंगे तो गुजरात कांग्रेस के जितने भी विधायक हैं जहां भी ये मामला होगा पिकेटिंग करेंगे, किसानों को मदद करेंगे और सरकार के सामने जो भी होगा किसानों के साथ रहकर डटकर इनका मुकाबला करेंगे. अगर कुर्सी दी है और आपने बोला है, सही बोला है, जो आज रिकॉर्ड पर है, तो कृपया 50% वाला प्रॉफिट मेकिंग वाली जो बात है वो इंप्लीमेंट करिए. तो किसान विल वोट यू. किसानों के आशीर्वाद मिलेंगे, आपको वोट भी देंगे, हमको कोई प्रॉब्लम नहीं. लेकिन यही किसान अभी आपको चाटा मारने के हिसाब से आगे बढ़ रहे हैं. चुनाव बहुत नजदीक में आ रहे हैं तो आपके घाल, दोनों घाल तैयार रखिए किसानों के चाटे के लिए कांग्रेस के पंजे के साथ. મગફળીના ભાવને લઈને સમગ્ર રાજ્યમાં રાજકારણ ગરમાયું છે, ત્યારે મહેસાણાના વિસનગર માર્કેટયાર્ડ મગફળીનો સૌથી ઊંચો ભાવ ખેડૂતોને આપ્યો છે. રાજ્યમાં મગફળીના ટેકાનો ભાવ પ્રતિમણ 744નો નક્કી કરાયો છે, પરંતુ વિસનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોને પ્રતિમણ 771 રૂપિયાનો ઊંચો ભાવ મળી રહ્યો છે, જેને લઈને એક જ દિવસમાં 1174 બોરી મગફળીની જંગી આવક વિસનગર માર્કેટયાર્ડમાં નોંધાઈ છે. સોમવારના દિવસે બજારમાં 990 બોરી તો આજે 1174 બોરી મગફળીનો વેપાર થયો છે. આ બજારમાં સૌથી ઊંચો ભાવ 771 રૂપિયા તો નીચામાં નીચો ભાવ 754 રૂપિયા બોલાયો. તો મગફળીનો ખેડૂતોને ઊંચો ભાવ મળી રહે તે માટે મગફળીની હરાજી પર માર્કેટ ફી પ્રતિમણે 1 રૂપિયા સુધીની ઘટાડી દેવાય છે. તો અન્ય સબસિડીના લાભ પણ ખેડૂતોને આપવાનો માર્કેટે પ્રયાસ કર્યો છે. ટેકાના ભાવ 844 રૂપિયા છે. સરકારમાં આપણે રજૂઆત કરી છે કે વિસનગરમાં પણ આવકો ચાલુ થતા ટેકાના ભાવે ખરીદી કરવાનું કેન્દ્ર આપો. ઘણા ખરા ખેડૂતો આજે મગફળીની આવક સારી થઈ, ખેડૂતો માલ લઈને આવ્યા એમાંથી ખેડૂતોને બહુ ઊંચા ભાવ મળ્યા, 871 સુધીના ભાવ પડ્યા. બીજા સેન્ટરો કરતો ભાવ સારા મળ્યા એટલે ખેડૂતો ખુશ છે અને દિન પ્રતિદિન આવકો વધતી રહે એ માટે માર્કેટયાર્ડ પણ એમાં બહુ સક્રિય છે. દેશમાં દિન પ્રતિદિન પ્રદૂષણ વધી રહ્યું છે, જેના માટે ખેડૂતોને જવાબદાર માનવામાં આવે છે, પરંતુ ગુજરાતના ખેડૂતોએ એ સાબિત કરી આપ્યું છે કે પ્રદૂષણ માટે ખેડૂતો જવાબદાર ન હોઈ શકે. વધતા પ્રદૂષણ સામે ગુજરાતના ખેડૂતો નવો રસ્તો અપનાવી રહ્યા છે. જોઈએ આ રિપોર્ટમાં.
દેશભરમાં પ્રદૂષણની માત્રામાં વધારો થઈ રહ્યો છે. અમુક લોકો તો આ પ્રદૂષણ માટે ખેડૂતોને સીધા જવાબદાર ગણાવી રહ્યા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને આસપાસના રાજ્યોમાં ખેડૂતો ડાંગરના પાકને સળગાવી દેતા હોય છે અને આ સળગાવેલા પાકના લીધે એક ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે, જે હવામાં ભળતા આ સમસ્યા ઊભી થાય છે. ત્યારે ખેડૂતો સામે ઊભા થતા સવાલોને લઈ ગુજરાતના ખેડૂતે દેશભરના ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડે તેવું કામ કરી બતાવ્યું છે. અમદાવાદ પાસે આવેલા બાવડા વિસ્તારના આ ખેડૂતના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ તમામ ખેડૂતોએ પોતાની જમીન પર ડાંગરના પાક પર મબલક કમાણી કરી છે. એક વીઘો વાવણી ટાઈમમાં કમસે કમ 1300 થી 1400 રૂપિયા જેવો ખર્ચો લાગ્યો. આના સિવાય બીજો શું ખર્ચો આવે? આના સિવાય ખાતર, ખેડ અને પાણી. અંદાજિત કેટલા આપણે વીઘો? 3035 રૂપિયા વીઘો તૈયાર થાય. ડાંગર વાવવાથી ઘાસનો વેપાર થાય ને ડાંગરનો વેપાર થાય. ખેડૂતો પોતાના પાકને આસપાસની રાઈસ મિલમાં પણ લઈને જાય છે, ત્યારે તેમને અહીં પણ સારા એવા પૈસા મળે છે. તો મિલ માલિકો પણ આ ડાંગરમાંથી પૌવા, મમરા અને ચોખા બનાવીને અન્ય રાજ્યોમાં મોકલી સારી એવી કમાણી કરી રહ્યા છે. મહત્વનું છે કે બાવડામાં આવી 12 થી વધુ ઓટોમેટિક રાઈસ મિલો કાર્યરત છે. ગુજરાતના ખેડૂત છે ને એ જે ડાંગર કાઢ્યા પછી જે પુળિયા થતા હોય છે એ પુળિયાને એ બાળતો નથી. એ પુળિયાને એ પેકિંગ કરી અને એની અંદરથી આવક ઉત્પન્ન કરે છે અને એ આખી પ્રોસેસ થતી હોય છે જે ખેડૂતમાં તમે ખેતર પાસે જોઈ શકો છો અને એનાથી ખેડૂતોને 2 પૈસા મળે છે. એ બાળી અને એનો નુકસાન કરીને પ્રદૂષણ કરતો હોતો નથી. ડાંગરના પાક થકી ગુજરાતના ખેડૂતો સારો એવો નફો વસૂલી રહ્યા છે અને પ્રદૂષણ મુક્ત ખેતી કરી રહ્યા છે. દેશની રાજધાનીમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. દિલ્હી, હરિયાણા અને પંજાબમાં પણ ડાંગર સળગાવવાથી જે ગેસ ઉત્પન્ન થાય છે તેના લીધે પણ પ્રદૂષણ વધી રહ્યું છે. પરંતુ જો ગુજરાતના ખેડૂતની વાત કરવામાં આવે તો આજે ગુજરાતનો ખેડૂત છે આ જ ડાંગરની અંદરથી પૈસા મેળવી રહ્યો છે. જેવી રીતે જે 3 થી 4000 રૂપિયા વીઘામાં જે આજે આખો પાક લે છે, 2 પાક લેવામાં આવે છે, ત્યારબાદ આ જે પાક છે તેનું વેચાણ કરીને પણ ગુજરાતનો ખેડૂત પોતાની જે કમાણી કરી રહ્યો છે. ત્યારે જે દિલ્હી, પંજાબ તેમજ હરિયાણામાં જેવી રીતે ખેડૂતો છે તેઓએ આ એક ઉદાહરણ રૂપ સાબિત થવું જોઈએ. ગુજરાતના જે ખેડૂતો છે ને તેના પાસેથી શીખ લેવી જોઈએ કે કેવી રીતે આજે ડાંગરનો પાકમાંથી પણ પૈસા કમાઈ શકાય છે. કેમેરામેન સંજય પાટડિયા સાથે મેહુલ દુધરેજિયા, VTV, અમદાવાદ.